આજ તો સવારના પોરમાં હું પહોંચી ગયો તો લિંગ માતાજીના મંદિરે કાન પર। મિત્રો તમે એક ફેરા જરૂરથી અહીંયા આવજો। જોરદાર મંદિરનો નજારો। મિત્રો આ ગુફામાં હું ડરી ગયો ને, ઓછામાં ઓછો અડધો કલાકે બહાર નીકળ્યો તો એવડી બધી અંદર ગુફા છે ને। હા, તમે આગળનો વિડીયો જો અંદર જુઓ તો ખરા મિત્રો, હું તો ખુશ ધન્ય થઈ ગયો આ વિડીયો જો। ઓહો, માટલો માટ પૂરું થયું। જમી અંદર મિત્રો નીચે આ બીજો માળ આવી ગયો। નીચે બીજો માળ આવ્યો એટલે નીચે તો આવીને આવી બહુ શોભા અંદર હતી કે મિત્રો એટલું બધું લિંગ માતાજીનું મંદિર સરસ મજાનું બનાવ્યું કે હું તો ફરીને આખો દિવસ ધન્ય આનંદ થઈ ગયો। કહો મોજ આવી ગઈ મિત્રો, મોજથી કોઈ વાત જ ઓછી। તો મિત્રો બીજા માળે ગુફામાં અંદરથી હું બહાર નીકળ્યો જાઉં છું। આ તમારા ભાભી મને કે થોડાક વ્લોગમાં લઈ લેજો, મેં એમને પણ લઈ લીધા। અને જો મિત્રો કે ઓહો આનંદ આવી ગયો। અમે બધો પરિવાર સાથે ગયા હતા। બહુ લિંગ માતાજી મંદિર આપણા વાગડની અંદર આવો નેક્સ્ટ ટાઈમમાં મેં પહેલી વખત જોયું, મસ્ત નજારો જોયા જેવો મજા આવી ગઈ મિત્રો। તો જુઓ મિત્રો આગળનો વિડીયો। મિત્રો તો હું અંદરથી બહાર આવ્યો ને, બહાર આવ્યો તો અહીંયા બારે તો હે ને બહુ જમાવટ મસ્ત મેદાન હતું અને આ બાજુ તો ઘંટા હારું ફડાફડી બોલતી હતી। હું પણ અહીંયા વગાડવા પહોંચી એટલો ઘંટો અધર બાંધેલ, ઓહો વાત જવા દો મિત્રો। આ બહાટી બોલે ઘંટા હારુંથી મને લાગે અહીંયા ગોટો વળી ગયા છે। હું પણ એમાં એક લાભ લઈ આવું જરાક જઈને મિત્રો, જોજો હું પણ જાઉં હીરો વગાડવા। મંદિરથી બહાર નીકળીને આમણે જરાક નજર કરી તો મિત્રો આમણે જમણવારને બહુ શોભા સરસ રાખેલો એવી સુવિધા હતી। તો પછી તો મન થયું ને થોડોક ભૂખો પણ થયો તો જરાક કીધું બહાટી બોલાવા હાલો જો। એ બાજુ હરું પોસા પગે હર્યો ગયો પોકી। પછી મિત્રો આ બાજુ તો લાઈનમાં બહાટી બોલે રહી, કોઈ ટાલિયા ને કોઈ જેવા કેટલા પ્રકારના મિત્રો પાછળ ને આગળ ને જે પોરાણ્યા ભૂખા હતા તો લાડવા ને ઓહો ખાવાની મિત્રો મજા પડી ગઈ। હું પણ લાઈનમાં ચોટ્યો રહ્યો ઘડીક, તો મેં કીધું હું પણ માતાજીની હવે ધામે આવ્યા હે તો ચાખી લી સિંહા પ્રસાદી। તો મને લાગી હતી ભૂખ, હું તો પાટલી વાળીને બેસી ગયો મિત્રો। પછી બહાટી બોલે જમણવારમાં ઓહો ખાવાની તો આનંદ પડી ગયો, મજા ને મોજ આવી ગઈ। હેલા સાસ પીવો ને ક્યાં એ બાજુ છે મારું શેઠ આમાં કાઉન્ટર, ઓહો આ તો ઘણું આખું હલા। ઓહો મિત્રો છાસ સામે લવણો કર્યો, છાસના તો નડકા લાગોલ પડ્યા છે। ઓહો મિત્રો છાસ ગાંડા એવો સુવિધા મિત્રો એટલી બધી રાખેલી ને કે છે ને આપણે છાસ પીતા ન ધરાય એટલા બધા નડકાની લાઈન 40-50 નડકા। તો હું તો હટા કાકા કને પોકી ગયો। કાકા જો કાકા ગ્લાસ, तेरा बाप यहाँ छोड़ कर गया था कि तेरी माँ? बाप रे! તો મિત્રો ફટાફટ પછી મેં તો છાસ પી લીધી અને છાસ પી અને પછી અહીંયાથી હાલવાનો પ્રયત્ન કર્યો આગળ। પછી આગળ જતા અહીંયા તો આપણે સપ્તાકર નીકળી ગયા। સપ્તાકર જાય અંદર લવણો કર્યો, અંદર બેહવાની જગ્યાએ નથી મિત્રો। બારે ઉભા ઘડી બહાટી બોલાવીને થોડી વાર સાંભળી। તો થોડી વાર થઈ મિત્રો, પછી મને જગ્યા મળી ગઈ તો હું અંદર સપ્તાહમાં કરી ગયો। સપ્તાહમાં ગયો એટલે બહુ મજા ને આનંદ આવી ગયો। ઘડીસ આપણે બહુ સાંભળ્યા મેં જે કથા કલાકાર છે એમને, બસ આનંદ આવ્યો। અને થોડી વાર જોઈ તો આ બાજુ મેઘરાજ બહાટી બોલાવવા માંડી ગયો। ભાઈ મેઘરાજે દીધી ગાંડા વાત જવા દો, એટલો વરસાદ મિત્રો ચાલુ પડી ગયો ને કે સપ્તાહમાં તો બધું રમણ ભમણ જ થઈ ગયું હતું। બહુ વરસાદ ચાલુ હતું, જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો હતો અને આપણે બધી સપ્તાહની મજા ઉડાડી દીધી હા ભરવાની। પણ તોય આપણે થોડી વાર શાંતિથી બેઠા રહ્યા, માતાજીની કંથા સાંભળી થોડી વાર।
પછી તો મિત્રો 12 બપોર 1:30 વાગી ગયો તો પછી કંથાનો ટાઈમ પૂરો થયો. પછી અહીંયાથી તો મિત્રો આગળ મેં નજર કરી પાર્કિંગમાં ગયા તો મેં તો મારો કારો ઘોડો ખોયો. समझ रहे हो? ભગવાન હવે તો ગોતો કઈ રીતે આમ. પછી થોડું યાદ આવ્યું, મેં કીધું ભૂલાઈ ગયું તું આગળ થોડોક રખાઈ ગયો હતો. આગળ જતા હું મારો કારો ઘોડો ગોતવા માટે નીકળી ગયો. સમજ રહે હો આપ? સમજ રહે હો? કેસા લગા મેરા મજાક? તો મિત્રો કારો ઘોડો નહોતો, આપણું HF ડિલેક્સ બાઇક છે અને સપનું છે ભગવાન માતાજી જે કે ભગવતી જિંદગીમાં જીતા રાખશે જરૂરથી લઈશું. બાકી આપણું સ્પ્લેન્ડર અત્યારે તો ઓલા ડિલેક્સ છે, ગમે તે જ્યાં જોઈએ ત્યાં આણાથી બહાટી બોલાવી છે. તો વિડીયો બન્યા રહેજો. અને આપણે હવે રિટર્ન અહીંયાથી થઈ જવાનું છે, પાછા વરસાદ જેવો માહોલ છે એટલા માટે. તો મિત્રો અમે નીકળી ગયા હતા પાછા હવે રિટર્ન ઘરે, અને વરસાદ જેવો માહોલ હતો એટલે ફટાફટ બાઇકને બહાટી બોલાવતા જાય છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અમારા વ્લોગમાં બન્યા રહેજો. અને ફરીથી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી આવનારા વ્લોગમાં જરૂરથી મળશે. જય માતાજી.